નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રથમ પાઠ એમના લેખક મહાત્મા ગાંધીજી વિશેનો પરિચય જોઈ ગયા. આજના આ લેક્ચરમાં આપણે આ પાઠનો જે છે એ શુભારંભ કરવાનો છે, આરંભ કરવાનો છે. તે પહેલા ફરી પાછો હું કહી દઉં છું કે આ પાઠનો જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકાર જે છે એ આત્મકથા છે. એટલે કે જે વ્યક્તિ કે જે લેખક પોતાના જીવન વિશે સત્ય હકીકતો લખે તેને સામાન્ય રીતે આત્મકથા કહેવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ પણ હશે કે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા મારી હકીકત કવિ લેખક વીર નર્મદની હતી. પણ ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે લોકપ્રિય જે આત્મકથા થઈ છે એમનું નામ છે સત્યના પ્રયોગો, જે મહાત્મા ગાંધીજીએ લખી છે પોતાના જીવન વિશે. મહાત્મા ગાંધીજી વિશે આપણે ઘણી બધી વાત કરી ગયા એટલે એમાં પણ વિશેષ કઈ કશું નથી કહેવાનું. સંદર્ભ તરીકે હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આ સંદર્ભ કયો છે. એટલે કે આપણું આ જે પાઠ જે છે, આપણું જે પ્રકરણ છે, આપણું જે શીર્ષક છે ચોરી અને પ્રાયશ્ચિત, એ શેમાંથી લેવામાં આવ્યું એટલે તમને બધાને હવે તરત જ ખ્યાલ આવી જશે કે સત્યના પ્રયોગો જે ગાંધીજીની આત્મકથા છે એમાંથી આપણો જે પાઠ જે છે એ લેવામાં આવ્યો છે. એટલે એક એક વાક્યના પ્રશ્નમાં જો પૂછાય તો તમારે આ લખવાનું છે. હવે આત્મકથા પુસ્તક ઘણા વિદ્યાર્થીઓને ઘરે હશે અથવા તો કોઈ બીજા પાસે જોયું હશે તો એ તો પેજની દ્રષ્ટિએ તો ઘણું મોટું છે, પણ આપણો આ પાઠ જે છે એ પેજ નંબર 3 અને 4 એટલે કે 2 પેજમાં એક પ્રકરણ નો ભાગ જે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણમાં, આ પાઠમાં ગાંધીજી પોતાના બાળપણના રહેલા જે સ્મરણો છે એટલે કે એમની જે યાદો છે, બાળપણમાં જે એમની બનેલી એમની સાથે ઘટનાઓ છે, પ્રસંગો છે, એ પ્રસંગોમાંનો થોડીક વિગત અહીં આપેલી છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આરંભમાં શરૂઆતમાં શું કહે છે એ આપણે શરૂઆત કરીએ એ પહેલા બધા વિદ્યાર્થીઓને હું કહીશ કે ઘરે આ વિડીયો તમે જોતા હોવ ત્યારે તમારી પાસે આપણું પાઠ્યપુસ્તક જે છે એ તમે રાખજો. કાવ્યનો અભ્યાસ કરતા હતા ત્યારે બોર્ડ ઉપર કાવ્યની પંક્તિઓ જે છે એ હું લખતો હતો, પણ પાઠ પેજની દ્રષ્ટિએ વિસ્તૃત હોવાથી એ આપણી એક મર્યાદા છે. એટલા માટે હું અહીંથી જે તમને અભ્યાસ કરાવું, ભણાવું ત્યારે તમારું પાઠ્યપુસ્તક જે છે એ તમે સાથે રાખજો. તો પાઠની શરૂઆતમાં ગાંધીજી જે છે એ શું કહે છે અને ક્યાંથી એમનો આરંભ કરે છે તો એ કહે છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ હતો. અહીંયા સ્પષ્ટ રીતે આપણે નથી કીધું કે ભાઈ ગાંધીજી જે છે એને બીડી પીવાનો શોખ એટલે કે ઈચ્છા થઈ, બાળપણની વાત છે, પણ એ સગા કોણ એનો નામનો અહીં ઉલ્લેખ હજી નથી થયો. પણ મારું જે બાળપણ હતું એમાં આવું જે એમને સ્મરણ છે એ સ્મરણ લખ્યું
કે ત્યારે જે છે ને એ મને બીડી પીવાનો શોખ હતો. શોખ એટલે ઈચ્છા જે છે એ થતી હતી, પણ અમારી પાસે પૈસા ના મળે. બધાને તમને ખ્યાલ છે કે નાનકડા બાળક જે છે એ પૈસાની દ્રષ્ટિએ, રૂપિયાની દ્રષ્ટિએ ઘરે મમ્મી પપ્પા, વડીલો, કાકા કાકી જે કંઈ હોય આપણા પરિવારમાં એમને જે કંઈ જરૂરી હોય તો એની પાસેથી પૈસા લેતા હોય. તો એવી જ વાત જે છે એ સમયે મહાત્મા ગાંધીજીના બાળપણમાં પણ હતું કે બીડી પીવાનો જે છે એ શોખ તો ખરો, પણ લેવા જઈએ બજારમાં એટલે સામે જે છે કોઈ પણ વસ્તુ લઈએ એટલે એના પૈસા માંગે, અને પૈસા આપણી પાસે ના હોય તો તમને બધાને ખબર છે કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ જે છે એ દુકાનદાર ના આપે. એટલે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ, પણ લેવી હોય તો પૈસા તો જે છે એ ના મળે. બીજું કહે છે કે બીડી પીવામાં કઈ ફાયદો કે અગર, અગર એક શબ્દ આવે છે કે બીજું, અગર એટલે બીજું, બીડી પીવામાં કઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું આમ બેમાંથી એકેને નહોતું લાગ્યું. જો શરૂઆતના વાક્યમાં કીધું કે હું અને મારા સગા, એટલે બીડી પીવાથી જે છે એ ફાયદો શું, એવું કશું તો ત્યારે બાળપણમાં જે છે એ કઈ લાગ્યું નહોતું. અને બીજું એમ પણ કહે છે કે તેની ગંધમાં મજા છે. બીડી પીવે અને જે સુગંધ આવે એ ગંધ લેવાની જે છે એ અમને ત્યારે આનંદ આવતો, મજા આવતી. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કઈક રસ છે એવું લાગેલું. શું હતું તો ત્યારે એમના મનમાં કે બીડી પીવે એટલે ધુમાડો નીકળે. કોઈ પણ વડીલ કે બીજા કોઈ બીડી પીતા તમે પણ જોયા હશે તો એમાંથી જે છે એ ધુમાડો નીકળતો હોય તો એમાં જે છે એ આનંદ આવતો. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી. એક બીજી વાત કરે છે પોતાના પરિવારની કે એમના જે કાકા છે, નામનો ઉલ્લેખ અહીં નથી અત્યારે, કે એને જે છે એ બીડી પીવાની જે છે એ ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈને અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. તમને બધાને ખ્યાલ છે કે બાળક જે છે એ વડીલો જે કંઈ પણ કરતા હોય એનું શું કરે છે, અનુકરણ કરે છે. એમાંથી જે છે એ કંઈક શીખે છે. એટલે પરિવારમાં જે છે એ કાકાને બીડી પીવાની ટેવ હતી એટલે બધા જોતા હતા, એટલે અમને પણ જે છે એવું કરવાની ઈચ્છા થતી હતી. પૈસા તો ગાંઠે ના મળે, પણ જો અગાઉ વાત આવી એવી જ વાત કે પૈસા તો ગાંઠે ના મળે. ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ ગાંઠે ના મળે એટલે શું, ના મળે એટલે કે ખિસ્સામાં ન હોય, ગજવામાં જે છે એ પૈસા ના હોય. આ એના માટેનો એક પ્રશ્ન હતો. એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. બીડી પીવામાં આનંદ આવે છે, ધુવાડા નીકળે છે, પીવી છે, પૈસા નથી, છતાં પ્રાપ્ત કરવી એટલે શું, તો કે બીડીનું જે ઠૂઠું હોય છે એ ફેંકી દે. હવે ઠૂઠું એટલે શું, તો કે બીડી જે છે એ નો જે વધેલો જે ટુકડો હોય છે, જે ભાગ હોય છે થોડો, એને જે છે એ ઠૂઠું કહે છે. તો પછી આ બધા એટલે ટૂંકમાં એમની સાથે જે એક ભાઈ હતા એ અને મહાત્મા ગાંધીજીએ આ ઠૂઠા જે છે એ ચોરવાનું ચાલુ કર્યું. પણ ઠૂઠા કે હર વખતે ના મળી રહે, દર વખતે જે છે આવા ઠૂઠા ગાંધીજીને મળી જ જાય એવું ના બનતું. અને તેમાંથી બહુ ધુમાડો ના નીકળે, કારણ કે આખી બીડી હોય એનો થોડોક એક ભાગ વધેલો હોય એટલે એ તો ફેંકી દીધો હોય, નકામો થઈ ગયો હોય. એટલે જો બધા સ્મરણો એક પછી એક મહાત્મા ગાંધીજીને સામે આવે છે. એ એમણે પ્રયાસ કર્યો ત્યારે બીડી પીવા, પણ એમાં બહુ કે જાજો ધુમાડો તો ન નીકળતો. એટલે ચાકરની ગાંઠે 2-4 ડોકડા હોય તેમાં વચ્ચે એકાદ ચોરવાની ટેવ પડીને અમે બીડી ખરીદતા થયા. એટલે શું થયું, બાળપણમાં જો એક કુટેવ આવી, અને જે કુટેવ આવી એ ગાંધીજી લખી રહ્યા છે પોતાની આ આત્મકથામાં. એટલે જે એમનું ચાકર છે, ચાકર એટલે નોકર, એ સમય આપણે જે એને કહીએ કે ભાઈ પટાવાળા,
અત્યારે આપણે સ્કૂલ હોય તો પટાવાળા હોય ને જે કંઈ કામના શોધતા હોય ને, હવે ગાંધીજીના જે દાદા જે છે એ દીવાન હતા, તો એમનો જે ચાકર હતો એમના ઘરે જે નોકર હતો એના ગજવામાંથી પૈસા ચોરવાની શરૂઆત કરી. આ જે છે એ પહેલી બાબત એ નામની અંદર જે છે એ કુટેવ આવી. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. બધાને ખ્યાલ છે કે ચોરી કરવી એ ગુનો તો છે, પણ સમાજની અંદર સારી બાબત પણ નથી. એટલે જાહેરમાં તો નાના બાળક હતા છતાં પણ એમને બધાને ખ્યાલ હતું કે ભાઈ ચોરી કરીએ ને ખબર પડી જાય તો ઘરેથી જે છે એ ગુસ્સે થાય, મારે વગેરે વગેરે. એટલે ચોરી કરી, પણ એને સંઘરવું ક્યાં, એને સાચવી ક્યાં રાખવા, આ એમની સામે જે છે એ પ્રશ્ન આવ્યો, એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં, એ પણ બરાબર છે. ઘરના ને તો ના જ ખ્યાલ આવે, નાનું બાળક એટલે જે કંઈ આવા કુટેવો આવે છે બાળકોમાં, તમને બધાને ખબર છે કે એ બધા શું કરે છે, પેલે છુપાવવાનો પ્રયત્ન કરે, છાના માના જે છે આવું કરે. એટલે એવું તો થઈ શકતું ન હતું. જેમ તેમ કરી 2-4 ડોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. એટલે જે ચાકરના ખિસ્સામાંથી પૈસા જે છે એ ચોરતા હતા. પૈસા એટલે દોકડા, અહીંયા દોકડાના જે છે મેં અર્થ લખ્યો છે. એક અર્થ એવો પણ મળે છે એક જૂનો સિક્કો. પણ આ જે દોકડો શબ્દ જે છે એ શબ્દ સમૂહમાં જે પૂછાય તો આપણે એક શબ્દમાં લખવાનું છે, એનો અહીં વિગ્રહ કરી દઉં. છૂટો પાડેલું છે, 1 રૂપિયાના 100 ભાગનો તાંબાનો એક સિક્કો, જેને જે છે એ દોકડો કહેવાતો. એટલે તમને શબ્દ સમૂહમાં કદાચ પૂછાય તો પણ જે છે એ આવડી જાય. એટલે એમાંથી એમણે એક અઠવાડિયું, એક સપ્તાહ આ ચોરીને જે છે એ ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, જો પાઠ્યપુસ્તકમાં આવ્યું છે, તેનું નામ તો ભૂલી ગયો છું. એ છોડ જો એમને કે સાંભળ્યું છે, એ નાના હતા ત્યારે એક વાત કરે છે, એનું નામ ભૂલી ગયો છું. થાય છે કે તેની ડાળથી બીડીની જેમ સળગે ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. હવે ક્યાંથી આવું એમણે સાંભળ્યું કે એક ભાઈ છોડ જે છે એ છોડની ડાળથી, એટલે કે ડાળ એને થોડું કાપી નાખીએ અને સળગાવીએ અને પીએ તો એ બીડીની જેમ જે છે એ પી શકાય છે. આવું સાંભળ્યું ગાંધીજી. પણ અમને સંતોષ ના થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. જો પેલી ડાળખીમાંથી જે સાંભળ્યું તે રીતે બીડી પીવાનું એમને શરૂઆત કરી, પણ એમાં એમને સંતોષ ન થયો, મજા ન આવી. એટલે એમને ગાંધીજી કહે અમારી પરાધીનતા અમને સાલવા લાગી. પરાધીનતા એટલે લાચારી, તેઓ લાચાર થઈ ગયો. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ના થાય એ દુઃખ થઈ પડ્યું. જો આજ્ઞા શબ્દ જે છે એ વિરુદ્ધાર્થીમાં જો પૂછાય તો અવજ્ઞા. હવે પછી કહે છે અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. જો કેવું મનના વિચારો જે છે એ આવવા માંડ્યા. બીડી પીવી છે, પીવા માટે જે છે પૈસાની જરૂર પડે, પૈસા એમની પાસે છે નહીં. એમને ત્યાં જે નોકર જે છે એના ગજવામાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. એ પ્રયાસમાં થોડોક સમય જે છે જે કંઈ મેળવ્યું હતું એમાં જે છે એ અઠવાડિયું ચલાવ્યું, પણ દરરોજ તો આવું કંઈ થઈ ના શકે. એટલે પછી જે સાંભળ્યું હતું કે એક ભાઈ છોડ જે છે એમાંથી આ જે છે બીડી પીવાય, પણ એમાં એમને એટલો બધી કઈ આનંદ ન આવ્યો, સંતોષ ના થયો. આ બધી જે છે એ વાત કરે છે. એટલે છેલ્લે એ પરાધીન લાચાર થઈ ગયા અને કહે છે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો, નક્કી કરી લીધું. પણ આપઘાત કઈ રીતે કરવો? આત્મહત્યા જેને આપણે કહીએ છીએ, આપઘાત, સુસાઇડ કઈ રીતે કરવું? પ્રશ્નાર્થ ચિહ્ન એમાં મૂક્યું છું. ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવામાં બી ખાઈએ તો મૃત્યુ નીપજે. નાના બાળકો જો અનુકરણમાંથી કેટલું બધી જે છે એ શીખતા હોય છે, સાંભળીને જે છે એ વર્તન કરતા હોય છે. એ અહીંથી આપણે શીખવા પણ મળે છે
એટલે એમણે એક બીજું પણ સાંભળ્યું હતું, જેમ હમણાં અગાઉ વાત આવી ને કે ભાઈ આ જે ઝાડ જે છે એને કાપીએ તો એને બીડીની જેમ એનો આપણે ઉપયોગ કરી શકીએ. એમ બીજું એમણે સાંભળ્યું હતું કે એના જે દોડવા, ધતુરાના દોડવા, એટલે અહીંયા લખ્યું છે ધતુરાના જીંડવા જે કહેવાય છે તે, એ ખાઈએ તો આપણે જે છે એ મરી જઈએ. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. કે પાછો પ્રયાસ પણ કર્યું, જેવું સાંભળ્યું વગડામાં ગયા, જંગલમાં ગયા, ધતુરાના દોડવા જે છે એ એમણે લઈ લીધા. સંધ્યાનો સમય શોધ્યો, નક્કી કર્યું, સંધ્યા એટલે રાત્રિ. કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. દીવો આપણે જે મંદિરે કરતા હોય છે એમ ત્યાં પોરબંદરમાં મૂળ વતન બાળપણ ત્યાં વીતું એટલે ત્યાં જ ભગવાનના મંદિરે ગયા, કેદારને દીવો કર્યો, દીપ ચડાવ્યો, દર્શન કર્યા ને એકાંત શોધ્યો. એકાંત જ્યાં કોઈ પણ ના હોય તે એવો સમય જે છે એ નક્કી કર્યો. પણ ઝેર ખાવાની હિંમત ના ચાલે. એમના માટે જે એટલે પેલા ધતુરાના દોડવા જે એમણે સાંભળ્યું હતું ને તે લેતા આવ્યા, પણ હવે કોઈ રીતે જે છે એ ખાવાની ઈચ્છા નહોતી થતી. ઝેર ખાવાની હિંમત ના ચાલે, તુરંત મૃત્યુ નહીં થાય તો ફરી પાછો પ્રશ્ન થયો, આ દોડવા ખાઈ તો જઈએ પણ આપણે મરીશું નહીં તો તરત. બંને મોતથી ડર્યા, બીક લાગી અને રામજી મંદિરે અને અમારી પરાધીનતા કાના ભોગવી છૂટવું છતાં 2-4 બી ખાધા. એટલે ફરી પાછા જે અગાઉ કીધું હતું ને પરાધીનતા, ફરી પાછા જે છે એ લાચાર થઈ ગયા અને એકાદ બે જે છે એમણે એ ખાધું પણ ખરું, બી ખાધા પણ ખરા, પણ બીજા ખાવાની હિંમત જ ના ચાલે. એકાદ બે જે છે એ દોડવા હતા ધતુરાને એ ખાધા, પણ પછી એની હિંમત ના ચાલે. બંને મોતથી ડર્યા, બીક લાગી અને રામજી મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. છેલ્લે જે છે ભગવાન શ્રી રામના મંદિરે જવું, દર્શન કરવા અને હવે જે છે આ ઠરાવ જે છે એ પૂરો કર્યો. એટલે કે પેલે જે નિર્ણય કર્યો હતો કે હવે આપણે બીડી નથી મળતી તો આપણે આપઘાત કરી જઈએ, એ નિર્ણયને જે છે એ અહીંયા પૂર્ણ કરે છે. અને પછી કહે છે મહાત્મા ગાંધી, હું સમજ્યો કે આ પ્રસંગ બની ગયો એમની સાથે બાળપણમાં, સ્વરણમાં. આ જે સત્યના પ્રયોગો આત્મકથામાં એ લખે છે ત્યારે, પણ એમાંથી એમને એક બોધપાઠ શીખવા મળ્યો. એક વાત જે છે એ એમને બરોબર સમજાઈ ગઈ. એમાંથી એમને શીખવા મળ્યું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે. માણસ જે છે એ વિચાર ઘણા પ્રકારના આવે. માણસનું મગજનું જે છે વિચારો સતત જે છે રમવાણ થતા હોય, આવતા હોય, જતા હોય. એટલે આવા વિચાર કરવા સહેલા છે, પણ આપઘાત કરવો સહેલો નથી, અઘરું. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે. એટલે બીજા જયારે વાતો કરતા હું આપઘાત કરીશ, આત્મહત્યા કરી નાખી, એટલે ગાંધીજીથી એનાથી ડર નથી લાગતો, કારણ કે એ અનુભવમાંથી પસાર થઈ ગયા છે કે આ વસ્તુ જે છે એ સહેલી નથી. એટલા માટે આગળ કહે છે અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે. અહીંયા મુદ્દલ શબ્દ આપ્યો છે એટલે સહેજ. કોઈ કઈ કે આપઘાત કરીને મૃત્યુ પામે તો એની અસર ગાંધીજી ઉપર કઈ થતી નથી. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની, તેમજ નોકરના ડોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. શરૂઆતથી અત્યાર સુધી તમે જુઓ તો કેવું હતું, કઈ રીતે એમને જે છે બીડીની થોડી જે છે એ ટેવ પડી, પછી જે છે એ ઠૂઠિયા બીડીનો વધેલો ભાગ જે છે એ પીતા હતા, એનાથી એમને સંતોષ ન થયો. છેલ્લે જે છે એમનો જે ચાકર છે, નોકર છે, એના ગજવામાંથી, ખિસ્સામાંથી જે છે એ પૈસા ચોરીને પીતા હતા અને છેલ્લે આપઘાત કરવા સુધી પહોંચ્યા. પણ આ આપઘાત કરવો સહેલો નથી. પાછા આવતા રહ્યા રામજી મંદિરે દર્શન કરીને. પછીની જે વાત છે એમાં કહે છે કે હવે આ અમારી જે
કુટેવ હતી એ કાયમી માટે જે છે એ છૂટી ગઈ. મોટપણે એટલે મોટા થયા પછી ઉંમરમાં બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ. ગાંધીજીએ પોતાની વાત કરી. નાનપણમાં આવું હતું એની એમણે જો વાત કરી દીધી, પણ મોટો થયો પછી બીડી કોઈ પીતા હોય તો હું પણ પીવું એવી ક્યારેય એમને ઈચ્છા થઈ નથી. અને એ ટેવ જંગલી, ત્યાર પછી શબ્દ વાપરે છે ગંદી ને હાનિકારક છે. જંગલી એટલે અસભ્ય લોકો જેવું વર્તન કરતા હોય એવું. ગંદી અને હાનિકારક એટલે કે નુકસાનકારક છે એમ સદાય માન્ય, કાયમી માન્ય. બીડીનો આટલો જબરદસ્ત શોખ બીડી પીવાનો દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. આજે પણ આપણે જે છે એ જોતા હોય ઘણા બધી સિગરેટ, બીડી વડીલો પીતા હોય છે, તો આ શા માટે પીતા હોય છે એ હું નથી સમજી શકતો. મેં આ આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતા હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. આગ ડબ્બો એટલે રેલવેનો ડબ્બો, આગગાડીનો ડબ્બો કીધું છું. જો એ તમને સમાસમાં પૂછાય તો તમારે લખવાનું છે મધ્યમ પદ લોપી. આગ વડે ચાલતી ગાડી. એ રેલવેમાં ગાંધીજી એ સમયે પછી મોટી ઉંમરે જ્યારે મુસાફરી કરતા અને જોતા આજુબાજુના બધા લોકોને અને જે બીજા બધા બીડી પીતા, તો ત્યારે મહાત્મા ગાંધીજી છે એ પોતે ગુંગળામણ અનુભવતા, અકળામણ જે છે એ અનુભવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર જે છે એમાં ગાંધીજી બાળપણનો પ્રસંગ, બીડી વડીલોના દેખતા ના પીવાય, ચાકરના ગજવામાંથી ચોરી કરવી, ત્યાર પછી જે એક એમણે સાંભળ્યું હતું કે ભાઈ આ ડાળખી જે છે એને બીડી રૂપે જે છે આપણે પી શકીએ, એનાથી જે છે એ સંતોષ ના થયો, પોતે જે છે એ લાચારી જે છે એ અનુભવે છે. છેલ્લે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. એમાં પણ એમણે એવું સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાવાથી જે છે એ માણસ મરી જાય છે, એટલા માટે એમણે મરવાનું જે છે એ નક્કી કર્યું. કેદારનાથજીના મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, એક એકાંત શોધ્યો અને ત્યાં જે છે એ પ્રયાસ કર્યો. પણ પછી ઘણા બધી વિચાર આવ્યા અને મરવું સહેલું નથી એ લાગ્યું. બધું છોડી રામજી મંદિરે દર્શન કરી ફરી પાછા જે છે એ ઘરે આવ્યા. ત્યાર પછી ગાંધીજી કહે છે કે હવે મને કોઈ કહે કે હું આપઘાત કરીશ તો એ વિચારનો મારા ઉપર જે છે હવે કઈ અસર થતી નથી, કારણ કે આપઘાત કરવો, આત્મહત્યા કરવી એ સહેલું નથી. એ એમણે જે છે એ વાત કરી. અને ત્યાર પછી છેલ્લે આપણે હમણાં જે જોયું કે આ જે બીડી પીવાની ટેવ જે આખા એ સમયે આખું એટલે આપણું ભારતમાં ખાસ કરીને જે લોકોમાં હતી એ ગાંધીજીને કેવી લાગે છે? જંગલી, ગંદી અને હાનિકારક લાગે છે. પછી તો એમણે કાયમી માટે છોડી જ દીધું હતું બીડી પીવાનું. એ તો આપણે હમણાં જોઈ ગયા. અને એ રેલવેના ડબ્બામાં આગગાડીમાં જ્યારે જતા હોય અને આજુબાજુના લોકો જે છે એ બીડી પીતા હોય ત્યારે મહાત્મા ગાંધીજી બાપુ, આપણા રાષ્ટ્રપિતા જે છે એ ગુંગળામણ અનુભવતા હતા. આજના લેક્ચરમાં આજે આટલું જ. જય હિન્દ, જય ભારત. આવજો.